તો હું કેવિન છે ને અત્યારમાં જાય છે બારે. તો રસોઈની તૈયારી થઈ ગઈ. ઢોસા બનાવું છું અત્યારે. કેવા બન્યા? બહુ મસ્ત. ઘણા લોકો પૂછે છે કે કેમ તમે વિડીયો નહોતા મૂકતા, તો એમાં એવું થયું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો હું કેવિન છે ને અત્યારમાં જાય છે બારે. માર્કેટે થોડુંક કામ છે, થોડુંક શાકભાજી ને બધું લેવું છે, એક પતળી રિપેર કરાવવી છે, એ બધું થોડું કામ છે. તો પતાવી આવી. આજે જેની ગઈ છે એક્ઝામ દેવા, એને ડ્રોઈંગનું પેપર છે, અને આજ છે મારે ઢોસા બનાવવા છે અત્યારે, એટલે થોડું ઘણું એના માટે શાકભાજી લેવી છે, તો એ લેતી આવું. થોડુંક સરગવાની સિંગ ને એવું બધું સાંભારમાં નાખવા માટે જોઈ છે. તમે તો જઈને લઈ આવી તો ફટાફટ જઈને આવી. 11 વાગે જઈને આવી જશે, એ પહેલાં જઈને આવતું રહેવાનું છે. માર્કેટેથી આવી ગયા અને જો રસોઈની તૈયારી થઈ ગઈ. ઢોસા બનાવું છું અત્યારે. અમે છે ને બપોરે બનાવીએ ઢોસા, કેમ કે સાંજે બહુ બધા જમતા જ નથી, એટલે ક્યારેક ઢોસાને એવું બનાવવું હોય તો મારે બપોરે જ બનાવવા પડે. એમના પપ્પાનું નક્કી ન હોય, સાંજે જમે તો જમે, નહીં તો ન જમે. એટલે બપોરે બનાવું ને તો ઢોસા ખાય. તો જો બટેટા બાફવા મૂક્યા છે, હજી દાળ બાફવાની છે. અને આજે છે ને સાંભાર મારે બધા વેજીટેબલ્સવાળો બનાવવો છે. આમ તો છે ને પ્લેન જ બનાવતી છું, પણ આજે મારે એમાં દૂધી, સરગવો, રીંગણું એવું બધું નાખવું છે. જેને એને નથી ગમતું, પણ આજે મારે બનાવવું છે એવું. એટલે બધું વેજીટેબલ્સ તો લઈ આવી છું, અને બટેટા બફાય એટલે દાળ બાફી નાખું. અને ઢોસાનો બેટર એ તૈયાર જ લાવ્યા છે. કાલે ગયા હતા ને અમે મોલમાં, અહીંયાથી લઈ આવી છું ચટણી ટમેટાની, નાળિયેરની અને બેટર. જેને આવવાનો ટાઈમે થઈ ગયો છે, બસ આવતી જ હશે. બટેટા બફાઈ ગયા, દાળે બફવા મૂકી દીધી છે, અને વેજીટેબલ્સ નાખવા છે, પણ આમાં 1-2 સીટી થઈ જાય ને પછી, નહીંતર તો પાછું સાવ બધું ઓગળી જાય. એટલા માટે 2 કે 3 સીટી થાય ને પછી આ બધું એડ કરી દઉં, અને પછી એકાદી સીટી કરી નાખીશ. અને આમાં બેટરે કાઢી લીધું છે. દાળ બફાઈ ગઈ છે અધકચરી, એટલે હવે વેજીટેબલ્સ નાખી દઈએ, એટલે બે સરસ બફાઈ જાય. જો દૂધી છે, રીંગણા છે અને સરગવો. વેજીટેબલ્સ જે ભાવતા હોય એ ન ખાય. કોળું નાખતા હોય ઘણા લોકો, અને કોળું મળ્યું નહીં એટલે આપણે દૂધી નાખી છે. અને સાથે હજી આપણે એક ટામેટું નાખી દઈએ. આમાં છે ને બાફતી વખતે હળદર, મીઠું, થોડી હિંગ અને થોડું તેલ નાખ્યું છે. બસ હવે પાછી 2 સીટી કરી લઉં એટલે બધું સરસ થઈ જાય. જો બધું તૈયાર થઈ ગયું, સાંભાર થઈ ગયો, પછી આ મસાલો તૈયાર થઈ ગયો, બટેટાનો મૈસૂરી મસાલો બનાવે છે, અને બેટર ચટણી તે બધી વાટકીમાં કાઢી દીધી છે. તો મસાલો ગરમા ગરમ ઢોસા ઉતારવા માંડું અને બધાય જમી લઈ. તો સાંભાર કેવો બન્યો છે બતાવો. જો આવો બન્યો છે, હવે બસ તૈયાર થઈ જ ગયો છે.
જોઈએ બધાને કેવું લાગે છે વેજીટેબલ વાળું. કોઈને નતર મજા તો નથી આવતી, પણ આજ ટ્રાય કરી છે. ચાલો ઢોસા ખાવા. ઢોસા તૈયાર થઈ ગયા છે. કેવા બન્યા? બહુ મસ્ત. આનું પૂરું થઈ ગયું. લાવું છું ગરમ ગરમ. અને આમને આપી દીધું તો પણ કે તારી સાથે જ જમી. એટલે આ બેને પહેલાં જમાડી દઈ, પછી અમે બે જમશું. લાવું છું ગરમ ગરમ. હાલો જમવા. જો બધાએ જમી લીધું અને હવે હું છેલ્લે બેઠી છું. કેવીનના પપ્પાએ જમીને ગયા. મસ્ત ઢોસા બન્યા છે, એકદમ ક્રિસ્પી. ચટણી સરસ છે. આ તૈયાર જ લઈ હતી. હોશિયા મોલ છે ને ત્યાં સરસ આવે છે બેટર ને ચટણીની. આ વખતે તો બનાવવાનો ટાઈમ નતો એટલે તૈયાર લઈ લીધું હતું. સરસ બન્યા. ખા કરી સાંભારે સરસ બન્યું. હાલો જમવા. સાંજ થઈ ગઈ છે અને બિલ્લો આવી ગયો છે. જો આજે આખો દિવસ નહોતો આવ્યો, આવી ગયો છે અત્યારે. આવે ને નકર બોલ બોલ જ કરે. એક ધારો બોલા રાખે. એને દૂધવાળાની ખબર પડી જાય. દૂધવાળો આવે ને તપેલી હાથમાં લઈને એટલે એને ખબર પડી જાય. આવ્યો તું? હાલો. એને દૂધ પીવું હોય. હમણાં દૂધવાળો આવશે ને એટલે એને શું દૂધ પીવું છે? દૂધ હમણાં આવવા દે દૂધવાળાને. અત્યારે રસોઈ ચાલુ કરી દીધી છે. અત્યારે જો બપોરે બધાને છે ને ઉત્તપમ ખાવા હતા. મેં તો સાંજે ઉત્તપમ બનાવી દઈશ. તો અત્યારે થોડીક ઇડલી અને થોડાક ઉત્તપમ બનાવી દઉં છું. અને સાંભાર તો છે જ. તો એક સાઈડ ઇડલી થાય છે ને એક ઉત્તપમ બનાવવા માટે મૂકીને આવી છું. જો બતાવું. આ ઉત્તપમ થાય છે. ડુંગળી, ટમેટા અને મરચાં નાખ્યા છે. અને અહીંયા ઇડલી થાય છે. વિલા હાલો બારે. એ મારે પાછળ પાછળ આવી ગયો છે. હાલો બારે હાલો. હાલો ઇડલી ને ઉત્તપમ ને સાંભાર જો આવી બની છે. જેની બેસી ગઈ છે. એનો ફેવરેટ છે આ સાઉથ ઇન્ડિયન ફૂડ. મારો મમ્મીનો બેનું મારો ફેવરેટ. હાલો જમવા તો કે ચાલો બધાય જમવા. ગરમ હશે. જમીને ફ્રી થઈ ગયા. જો બધા સૂઈ ગયા છે. એની ને પપ્પા છે ને સૂઈ જ જાય વહેલા. હું ને કેવીન ચાલતા હોય. જો કેવીન વાંચતો હોય, હું મારું કામ કરું. અને આજે તો છે ને ઘરમાં તો ગરમી જોરદાર છે. રહેવાય એવું જ નથી. અને બહાર તો એવો ઠંડો પવન છે. એસી ચાલુ કર્યો હોય ને એવો પવન છે. એમ થાય અગાસી ઉપર સોવા જાય ને તો મજા આવે ઠંડકમાં. તામુકની ઠંડી લાગે કે આપણે ગાદલા ઓઢવાનું બધું લઈ ગયા ને બધું સવાર પડતા તો એકદમ ભેજવાળું થઈ જાય. એટલું ઠંડુ વાતાવરણ હોય. પહેલાં બહુ જતા અગાસી ઉપર સોવા, પણ હવે નથી જતા હમણાંથી. કેવીન કહેતો કે મારે તો એકલાને જવું છે અગાસી ઉપર સોવા. જાજે. અને ઘણા લોકો પૂછે છે કે કેમ તમે વિડીયો નહોતા મૂકતા. તો એમાં એવું થયું હતું કે અહીંયા છે ને જીભમાં જમતા જમતા બટકો ભરાઈ ગયો હતો. અને ઉપરની નીચેની બે દાઢ ઉપર નીચેથી એકદમ એવી રીતે બેસી ગઈ કે ઉપરથી આમ ખાડો પડી ગયો એવું થઈ ગયો, નીચેથી ખાડો પડી ગયો એવું થયું. તો પહેલાં 2 દિવસ તો કાંઈ બહુ એટલું બધું ઓલું ન થયું, પણ 2 દિવસ થયા ને પછી થોડુંક વધારે મોટું થયું. જીભમાં આમ સોજો આવી ગયો ને એવું થઈ ગયું હતું. પછી કેવીન મેડિકલમાંથી જે ચાંદી માટેની દવા આવે ને લઈ આવ્યો. તો એ 3-4 દિવસ પીધીને તોય મટી નહીં. પાછો ફરીથી લઈ આવ્યો તોય ન મટી. પછી કેવીનના પપ્પા કે કાલ તને દવાખાને લઈ જાઓ. દવાખાને ગયા તો એ ડૉક્ટર કહે કે આ એ દવા ખાલીથી ન મટે, કે એના માટે છે ને 2-3 જાતની આવે.
એક આપી હતી સ્પેશિયલ, કે જે દવા છે ને બેક્ટેરિયા બનાવે આની સામે લડવા માટે. તો કે એ તમે લ્યો ને તો જ તમને આ મટે જલ્દી, બાકી આ ખાલી આ તમે જે મેડિકલમાં લીધી ને એનાથી ન મટે. અને કેટલા 4 દિવસની દવા આપી હતી, મને કીધું હતું કે 4 દિવસમાં તમને મટી જ જશે. પછી એ દવા લીધી ને પછી મને મટી. અને એ દવા જે લેતી હતી ને એનાથી એટલી ઊંઘ આવે, એવી ઊંઘ આવે કે બપોરના ટાઈમની જ આપી હતી, સવાર અને સાંજની અલગ અને બપોરની અલગ. તો એ દવા લઉં ને કે એવી ઊંઘ લેવાની એક્શન કરે છે, ઊંઘ આવે એમ કહું ને. એટલે એ દવા લઉં ને તમને એવી ઊંઘ આવે, એવી ઊંઘ આવે, આંખ જ બંધ થઈ જાય. 3-4 કલાક એમ થાય કે આમ આંખ ખુલે જ નહીં એવું થાય. એટલે એનાથી મને મટ્યું. હજી સેજ જરાક છે, પણ ત્યારે તો એવી હાલત હતી કે પાણી પીવું ને તો ઊંચેથી પીવું અને એક સાઈડથી પીવું, જે સાઈડ નહોતો ને એ સાઈડથી પીવું. અને 2 દિવસ તો સાવ જમી જ નથી, બિલકુલ નહીં. અને નહીંતર એ થોડું થોડું હતું ને ત્યારે તો દૂધમાં ટોસ્ટ પલાળી અને એકદમ પોચા થઈ જાય ને પછી ચમચીથી ખાવ ને આમ આંખે મૂકું સીધું, એમ અડે નહીં ને આમ તો આંખમાં છે ને આંસુ આવી જાય, એટલો દુખાવો થતો, બોલી ન શકું. ડૉક્ટર કે તમે આ ચાંદી થયો ને એટલે બોલી ન શકો, કે એટલે મોઢું બંધ ને બંધ રહી, એટલે એ વધતું જાય કે એમાંથી બીજી થાય કે. એટલે પછી દવા લીધી અને સારું થયું. અને પછી આપણે શરૂઆત કરી પાછી. અને જેનીને પાછી કોમ્પિટિશનમાં રહી હતી 1-2માં, હોલીની કોમ્પિટિશન હતી ડ્રોઈંગની, એમાં એને સારું હું એવું સર્ટિફિકેટ ને બધું મળ્યું. એ બધું બતાવવાની રહી ગયું, વિડીયો નહોતો થતો એટલે આવું બધું હતું. ઘણા લોકો પૂછતા, ફોને કરતા, પણ પછી બોલી જ નહોતી શકતી કાં. અને પછી શરૂઆત થઈ. તો સારું, ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરતો. કેવી વાત છે, હું મારું વિડીયો એડિટિંગનું કામ કરીશ. બાય, ગુડ નાઇટ. અને ઘણા બધા લોકોએ મને ફોન પણ કર્યા હતા અને મેસેજ પણ કર્યા હતા કે કેમ વિડીયો નથી મૂકતા, કે ચિંતા થાય છે. પણ હું કોઈને રિપ્લાય પણ નહોતી આપી શકી, કેમ કે બોલી જ નથી શકતી. એટલે કેવીનને કીધું ફોન ઉપાડું તો હું બોલું કેમ. મુંબઈથી રીટાબેન પંચાલનો ફોન આવ્યો હતો, પછી માહીબેન ચૌધરી એમનો ફોન આવ્યો હતો. કોઈને છે ને નથી રિપ્લાય આપી શકી. નિશાબેન ત્રિવેદી છે બોમ્બે, એમનો મેસેજ આવ્યો હતો. એના સિવાય પણ ઘણા બધા સબસ્ક્રાઈબરે મને કમેન્ટમાં પણ પૂછ્યું હતું. નૈનાબેન ઘોડા ઘણીવાર એમને કમેન્ટ કરી કે શું થયું છે, કયું કેમ વિડીયો નથી મૂકતા. પણ પછી મેં થોડોક ટાઈમ લીધો, હવે બ્રેક જ લઈ લઉં, કેમ કે વિડીયો બનાવવા, એડિટ કરવા એટલે આ બહુ બધું ઘણું મહેનતનું કામ હોય છે. તો કીધું સારું ચાલો હવે સાથે સાથે આપણે થોડુંક બ્રેક લઈ લઈએ, એટલે બ્રેક લઈ લીધો હતો. ચાલો આજનો વિડીયો હવે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.